જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. આજે આપણે જોઈશું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધામાં જે ફેક આઈડી બનતા હોય છે, શું તમારું ફેક એકાઉન્ટ બન્યું છે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં? શું એ ફેક એકાઉન્ટમાંથી આપના મિત્રોને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે, QR કોડ મોકલવામાં આવી રહ્યો છે, આપના નામે પૈસાની ધોખાધડી થઈ રહી છે? તો આપણે આ ફેક એકાઉન્ટને કેમના રિપોર્ટ કરીશું? 1930 ઉપર ફોન કરીને તો આપ એ એકાઉન્ટની URL લિંક તો મોકલવાની રહેશે જ, જેથી કરીને પોલીસ એ URL લિંકને રિપોર્ટ કરી શકે. પણ એક અરજદાર પણ, એક સામાન્ય નાગરિક પણ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જે તમારા નામનું ફેક આઈડી બન્યું હોય છે તેમને કેમનું રિપોર્ટ કરી શકે છે અથવા એને કેમનું ટેક ડાઉન કરી શકે છે તે આપણે જોઈશું, જેનાથી કરીને તેને આપણે સ્ટોપ કરી શકીએ અને આવા ગુનાઓ એને કરતા રોકી શકીએ. ચલો જોઈએ. અહીંયા સૌથી પહેલાં ફેસબુકની એપ ખોલીશું. ત્યારબાદ અહીંયા આપણે સર્ચ બારમાં જઈને જે તમારી ફેક પ્રોફાઇલ છે એને સર્ચ કરવાની રહેશે અને તે પ્રોફાઇલ ઓપન કર્યા બાદ અહીંયા 3 ડોટ્સ જે તમને મેસેજની રાઈટ સાઈડ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા બીજા નંબરનો ઓપ્શન તમે જોઈ શકો છો, રિપોર્ટ પ્રોફાઇલ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન આપે છે: બુલિંગ, હેરેસમેન્ટ, અબ્યુઝ, સુસાઇડ ઓર સેલ્ફ હાર્મ, વાયોલન્સ, હેટફુલ, એડલ્ટ કન્ટેન્ટ, સ્કેમ, ફ્રોડ અને ફેક પ્રોફાઇલ, અથવા એના સિવાય કયો હોય તો સમથિંગ એલ્સ. અહીંયા તમારી ફેક પ્રોફાઇલ બનાવી હોય તેના કારણે આપણે છેલ્લેથી બીજો ઓપ્શન જે છે ફેક પ્રોફાઇલ, તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જો તમારી ખુદની ફેક પ્રોફાઇલ બનાવી છે તો અહીંયા ફર્સ્ટ ઓપ્શન છે મી, એ સિલેક્ટ કરવાનું રહેશે. તમારા કોઈ મિત્રને ફેક આઈડી છે તો સેકન્ડ ઓપ્શન કરવાનું રહેશે. અહીંયા ફર્સ્ટ ઓપ્શન કરવાનો જો તમારી આઈડી હોય તો અહીંયા મી સિલેક્ટ કર્યા બાદ સબમિટ આપવાનું રહેશે. અહીંયા આપણે રિપોર્ટ કરી દીધું છે, ફરીથી નેક્સ્ટ આપવાનું અને ડન આપવાનું રહેશે. અહીંયા આપણે ફેક પ્રોફાઇલનો રિપોર્ટ કરી દીધો છે ફેસબુક આઈડીનો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ માટે ઇન્સ્ટાગ્રામની એપ ખોલવાની રહેશે. તેમાં સર્ચ બટનમાં જઈને તમારી ફેક આઈડી સર્ચ કરવાની રહેશે. તમારા નામની જે ફેક આઈડી બની છે તેમાં જઈને અહીંયા રાઈટ ટોપ કોર્નર ઉપર 3 ડોટ્સ દેખાઈ રહ્યા છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન આપ જોઈ શકો છો, રિપોર્ટ આપેલ છે, એ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ધ્યાનથી જુઓ, લાસ્ટ ઓપ્શન છે સમથિંગ એલ્સ. ફેક પ્રોફાઇલ માટે સમથિંગ એલ્સ આપવું પડશે. અહીંયા ફેક પ્રોફાઇલ માટે ફર્સ્ટ ઓપ્શન આપ જોઈ રહ્યા છો, ધે આર પ્રિટેન્ડિંગ ટુ બી સમવન એલ્સ, તો સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ પહેલો જ ઓપ્શન આપણને દેખાઈ રહ્યો છે મી. જો તમે પોતાની ફેક પ્રોફાઇલ રિપોર્ટ કરી રહ્યા છો તો પહેલો જ ઓપ્શન મી સિલેક્ટ કરવાનો, અથવા તમારા કોઈ ફ્રેન્ડની કરો છો તો સમવન એલ્સ. અહીંયા પોતાની કરી રહ્યા છો એટલે પહેલો જ ઓપ્શન મી સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા આપ જોઈ શકો છો તમારો ફેક પ્રોફાઇલનો રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.